પોરબંદર જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટી ત્રણ ટોલ બૂથ ઉભા કરી રીતસર ઉઘાડી લૂંટ ચલાવે છે। કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને આ અંગે પોરબંદર કોંગ્રેસ તરફથી રજૂઆત કરવામાં આવી। પોરબંદર કોંગ્રેસના આગેવાનોએ ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ કરી। પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવ મોઢવાડિયાએ કેન્દ્રીય મંત્રીને કરેલી રજૂઆતમાં કહ્યું કે પોરબંદરથી માત્ર 8 કિલોમીટરના અંતરે વનાણા ગામ પાસે એક ટોલ નાકું આવેલું છે। આ ઉપરાંત પોરબંદર અને રાણાવાવ વચ્ચે પણ એક ટોલ નાકું ધમધમી રહ્યું છે, તો કુચડી નજીક પણ દ્વારકા સોમનાથ કોસ્ટલ હાઈવે ઉપર તોતિંગ ટેક્સ વસૂલવામાં આવે છે। ગામડાવાળાને 5-10 કિલોમીટરમાં અવર જવર ખરીદીમાં આની કરે પોરબંદર જવું પડે। ઓલી બાજુના હોય ને દ્વારકા ખરીદીમાં કાયમ રેગ્યુલર જવાનું હોય, એ બધાને ફરજિયાત ટોલ પૂરો ભરવો પડે। ગામડાવાળાને કંઈ અલગથી વ્યવસ્થા કરી દે અથવા તો એને કંઈ પાસ આપીને રાહત કરી દે। જે લોકો સ્થાનિક રહેવાસીઓ છે એને આ કમરતોડ ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવી જોઈએ। જે બહારના લોકો જે અવર જવર કરે છે એના માટે બરાબર છે, પણ સ્થાનિક લોકોને એ પાસ ઇસ્યુ કરી અને ટોલ ફ્રી રીતે આવવા જવા માટેની છૂટ આપવી જોઈએ। એક બાજુ કમરતોડ ટેક્સ ઉઘરાવે છે, બીજી બાજુ મરામતના નામે આ લોકોનું મીંડું છે। અને સ્થાનિક રહેવાસીઓ જ્યારે ક્યારેક જ નીકળે છે અને જતા હોય તો બાજુના 2 કિલોમીટરના રેડિયસમાં જતા હોય છે, એ લોકો પાસેથી જે કમરતોડ ટોલ ટેક્સ ઉઘરાવે છે એ સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે અને આ લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવી જોઈએ।